નમસ્કાર. આજે આપણે એક એવી વિડિયો ગેમ વિશે વાત કરવાના છીએ જે તમે જેવી કલ્પના કરો છો એવી બિલકુલ નથી. વિચારો, એક એવી ગેમ જે ફક્ત કમ્પ્યુટરમાં જ નહીં પણ તમારી સાથે આ દુનિયામાં જીવે. 1 મિનિટ માટે વિચારો. આપણી બધી ગેમ્સ ક્યાં હોય છે? સ્ક્રીન પર શરૂ થાય અને ત્યાં જ ખતમ. પણ શું થાય જો કોઈ ગેમ તમારી દુનિયાનો, તમારા જીવનનો એક ભાગ બની જાય? આ જ સવાલ આખી વાતનો પાયો છે. તો ચલો આ અજીબ પણ રસપ્રદ આઈડિયામાં થોડા ઊંડા ઉતરીએ. સમજીએ કે આખરે એક ગેમ પહેરવાણી ચીજ કઈ રીતે બની શકે. જુઓ, સામાન્ય રીતે શું થાય? ગેમ્સ આપણા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં હોય છે. આપણે એને ઓન કરીએ, રમીએ અને બસ ઓફ કરી દઈએ. સિમ્પલ. પણ જો આખી વાત જ અલગ હોય તો? અને અહીં આખી ગેમ બદલાઈ જાય છે. જે વસ્તુ અત્યાર સુધી માત્ર સ્ક્રીન પર હતી એ હવે એક ભૌતિક વસ્તુ છે જેને તમે સ્પર્શી શકો છો. આ એક નાનકડો ફેરફાર જ આ પ્રોડક્ટને એકદમ અલગ પાડે છે. અને સમજો, આ ફક્ત જગ્યા બદલવાની વાત નથી, આ તો આખો હેતુ જ બદલી નાખે છે. સામાન્ય ગેમ્સ શું છે? થોડા સમયનું મનોરંજન, બરાબર? પણ આ એમ્યુલેટ ગેમ, એને તો એક પર્સનલ ટૂલ, એક સાથી બનવા માટે બનાવવામાં આવી છે. એવી વસ્તુ જે તમારી સાથે રહે અને તમારા અનુભવોથી વધુને વધુ ખાસ બનતી જાય. ઓકે, તો કોન્સેપ્ટ તો સમજાયો. પણ સવાલ એ છે કે આ તાવીજની અંદર છે શું? ચાલો હવે સીધા ગેમની દુનિયામાં જ ડૂબકી મારીએ અને જોઈએ કે એ દેખાય છે કેવી અને એનો અસલી હેતુ શું છે. અને આ કોઈ નાની સૂની ડેમો ગેમ નથી હો. આ તાવીજની અંદર પૂરા 40 હાથથી ડિઝાઇન કરેલા 3D લેવલ્સ છે. મતલબ કે કન્ટેન્ટ ભરપૂર છે. ગેમનો જે નામ છે ને, બાર્ડો, એમાં જ આખો ભેદ છુપાયેલો છે. બાર્ડોનો અર્થ થાય છે વચગાળાની સ્થિતિ. સમજો કે એક સપના જેવી અવસ્થા, જ્યાં કશું પણ થઈ શકે. આ ગેમ આપણને બસ એ જ દુનિયામાં લઈ જાય છે. અને હવે સાંભળો સૌથી રસપ્રદ વાત. દેખાવમાં આ ગેમ તમને 90ના દાયકાની ડૂમ કે ક્વેક જેવી ગેમ્સની યાદ અપાવશે. પણ અહીં કોઈ દુશ્મનો નથી જેને મારવાના હોય. ના, અહીં તો પોતાની જાતનો સામનો કરવાનો છે. આ ભૂલભુલામણી હકીકતમાં આપણી પોતાની જાગૃતિ માટેનો એક અરીસો છે. દરેક રસ્તો, દરેક નિર્ણય, બધું જ આપણી અંદરની દુનિયાનું પ્રતિબિંબ પાડે છે. અને અહીંથી આ આખી વાતનો સૌથી જાદુઈ ભાગ શરૂ થાય છે. કારણ કે આ માત્ર ગેમ રમવા વિશે નથી. આ એના વિશે છે કે આપણી રમત પેલા ભૌતિક તાવીજને કેવી રીતે બદલી નાખે છે. આ લાઇન પર ધ્યાન આપજો. તાવીજ પોતે તમારી મુસાફરીને યાદ રાખે છે. મતલબ કે તમે ગેમમાં જે કંઈ પણ કરો છો એ તાવીજમાં રેકોર્ડ થાય છે. એ કોઈ સાધારણ લોકેટ નથી. એ તો જાણે આપણી આંતરિક મુસાફરીની એક જીવતી જાગતી ડાયરી બની જાય છે. તો પ્રોસેસ કેવી છે? એકદમ સિમ્પલ. તાવીજને કમ્પ્યુટરમાં લગાવો, ગેમ રમો, તમારી દરેક હલચલ, દરેક નિર્ણય, બધું જ તાવીજમાં રેકોર્ડ થશે. અને પછી જ્યારે તમે એને પહેરો છો ત્યારે પેલો ડિજિટલ અનુભવ તમારી સાથે તમારી ભૌતિક દુનિયામાં આવી જાય છે. અને આ ખાલી સ્કોર રેકોર્ડ નથી કરતું. ના, સ્ત્રોત મુજબ આ તો આપણી ભાવનાઓ રેકોર્ડ કરે છે. ક્યાં આપણે અચકાયા, ક્યાં ગભરાઈ ગયા, ક્યાં આપણું ધ્યાન એકદમ કેન્દ્રિત થયું અને ક્યાં અચાનક બધું સ્પષ્ટ થઈ ગયું. આ બધી નાની નાની સૂક્ષ્મ બાબતો પહેલાં તાવીજ પર પોતાની છાપ છોડી જાય છે. પણ સવાલ એ થાય કે આ બધું શા માટે? ગેમ રમીને આ તાવીજને ચાર્જ કરવાનો અને પછી એને પહેરવાનો મતલબ શું? શું ફાયદો થાય એનાથી? ચાલો જોઈએ કે આ વિશે શું કહેવામાં આવ્યું છે. જવાબ બહુ સીધો છે. કારણ કે આ માત્ર એક ગેમ નથી. નિર્માતાઓના કહેવા મુજબ આ કોઈ સામાન્ય ગેજેટ નથી. એકવાર એ ચાર્જ થઈ જાય પછી આપણી આસપાસ એક પ્રકારની હાજરી, એક વાઇબ્રેશન બની જાય છે. અને જેમણે આનો ઉપયોગ કર્યો છે એમના અનુભવો પણ સાંભળવા જેવા છે. સ્ત્રોત મુજબ લોકોનું કહેવું છે કે આ તાવીજ પહેરવાથી એમને સ્થિરતાનો અનુભવ થાય છે. સપના વધુ સ્પષ્ટ રીતે યાદ રહે છે. મગજમાં ચાલતો જે ઘોંઘાટ હોય ને એ ઓછો થાય છે. જાણે કોઈ શાંત સાથી હંમેશા આપણી સાથે હોય એવી ફિલિંગ આવે છે. પણ એક મિનિટ, અહીં કોઈ જાદુટોણાની વાત નથી થઈ રહી. નિર્માતાઓ એકદમ સ્પષ્ટ છે કે આ કોઈ બહારની શક્તિ નથી. આ શક્તિ આપણી પોતાની જ છે. જ્યારે આપણે ગેમ રમીએ છીએ ત્યારે આપણે આપણી જ ચેતના, આપણી જાગૃતિને એ તાવીજમાં ભરીએ છીએ. એટલે જ્યારે આપણે એને પહેરીએ છીએ ત્યારે એ આપણને આપણી જ શક્તિની યાદ અપાવે છે. સિમ્પલ.
તો પછી સવાલ એ થાય કે આ અજીબ વસ્તુ આખરે છે કોના માટે? શું આ ફક્ત ગેમર્સ માટે છે કે પછી જે લોકો આધ્યાત્મિક માર્ગે છે એમના માટે? ચાલો જોઈએ. જવાબ છે લગભગ બધા માટે. જો જેમને રેટ્રો 3D ગેમ્સ ગમે છે એવા ગેમર્સ માટે આ એક ટ્રીટ છે. જે લોકો ધ્યાન કે સાધના કરે છે એમના માટે આ એક નવું ટૂલ છે. અને જેને પણ ચેતના અને મનના રહસ્યો જાણવામાં રસ છે એમના માટે પણ આ એકદમ પરફેક્ટ છે. કોઈ ખાસ માન્યતા કે સ્કિલની જરૂર જ નથી. અને આ જ આ પ્રોડક્ટની ખરી ખૂબી છે. એ ગેમ અને સાધન વચ્ચેની જે ખાલી જગ્યા છે ને એને ભરે છે. એ થોડું મનોરંજન છે અને થોડી આધ્યાત્મિક કસરત. કોણ જાણે, કદાચ આ જ ગેમિંગનું ભવિષ્ય હોય. આ છેલ્લી લાઈન આખી વાતને બહુ જ સરસ રીતે સમજાવે છે. તમે તેના પર ચાલો છો, તે યાદ રાખે છે. અને જ્યારે પણ તમે તેને પહેરો છો ત્યારે તે તમારી સાથે ચાલે છે. આપણી ડિજિટલ મુસાફરી આપણો ભૌતિક સાથી બની જાય છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ. જેમ જેમ ટેકનોલોજી અને આધ્યાત્મિકતા એકબીજામાં ભળી રહ્યા છે ત્યારે ગેમ અને સાધન આ બે શબ્દો વચ્ચેની લાઈન ક્યાં દોરવી? બાર્ડો એમ્યુલેટ જેવી વસ્તુઓ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે મનોરંજન ક્યાં પૂરું થાય છે અને આત્મશોધ ક્યાંથી શરૂ થાય છે. આના પર વિચારવા જેવું છે, નહીં?